સુરત શહેરના સગ્રામપુરા વિસ્તારમાં થોડા દિવસે નમાઝ અદા કરીને આવી રહેલા બિલ્ડરની હત્યા કરવામાં આવી હતી। આ હત્યા કરનાર આરોપીઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેના આધારે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। આ બંને આરોપીઓ સગા ભાઈ છે। મૃતક આરિફ કુરેશી એક આરોપી પર દલાલીના રૂપિયા બાબતે થયેલા ઝઘડા બાબતે પોલીસ મથકમાં ખંડણીની ફરિયાદ કરી હતી, જેની અદાવત રાખી બંને ભાઈઓએ બિલ્ડરની હત્યા કરી દીધી હતી। સીસીટીવીના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ તારીખ 30/7/2024 મંગળવારના રોજ સગ્રામપુરા આશુતોષ હોસ્પિટલની સામે આવેલી જમીનની દલાલીના નાણાં બાબતે થયેલ ડખામાં બિલ્ડર આરિફ કુરેશીની હત્યા કરવામાં આવી હતી। આ હત્યાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યો હતો। નમાઝ અદા કરીને આવી રહેલા બિલ્ડર કુરેશી પર આ બંને ભાઈઓએ એક બાદ એક તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેના કારણે ઘટના સ્થળે તેઓ મૃત્યુ પામ્યા હતા। આ સમગ્ર મામલે તેમના પુત્રએ પોલીસને ફરિયાદ આપી હતી। તેણે જણાવ્યું કે જમીનમાં બાંધકામની દલાલીને લઈ વિવાદ સર્જાયો હતો। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ફૈઝ પર મૃતકે ખંડણીનો ગુનો લાલગેટ પોલીસ મથકમાં નોંધ્યો હતો, જેની અદાવત રાખીને બંને ભાઈઓએ તેની હત્યા કરી છે। આ મામલે પોલીસે જણાવ્યું હતું કે મંગળવારે બપોરે 1:30-2 વાગ્યાના અરસામાં સગ્રામપુરા તલાવડી ખાતે એક શખ્સની કેટલાક લોકો દ્વારા હત્યા કરવામાં આવી હતી। મરણ જનાર મોહમ્મદ આરિફ કુરેશી છે, જેમની ઉંમર 55 વર્ષની હતી। તેઓ બિલ્ડર હતા। તેમના દીકરા સુફિયાએ પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી કે 2 લોકો ફૈઝ અને તબરેઝે છરીના ઘા મારી તેમની હત્યા કરી છે, જેના અનુસંધાને હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી। આ સાથે તેઓએ જણાવ્યું કે મૃતકના દીકરાએ જણાવ્યું હતું કે આશુતોષ હોસ્પિટલની સામે મૃતકે એક જ જગ્યાએ રાખેલી હતી, જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતીમાં વારંવાર આ બંને આરોપીઓ પૈસા માંગતા હતા। મૃતક પૈસા નહોતા આપતા, જેથી તેમની હત્યા કરાઈ હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું। આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી। 2 આરોપીઓની આખરે ધરપકડ કરવામાં આવી છે। હાલ પૂછપરછ ચાલુ છે। વધુમાં તેઓએ જણાવ્યું કે આરોપીઓ મોહમ્મદ ફૈઝ અને તબરેઝ બંને સગા ભાઈઓ છે, જે સગ્રામપુરા ખાતે રહે છે। મોહમ્મદ ફૈઝનું કહેવું છે કે મૃતક આસિફ તેની વિરુદ્ધમાં લાલગેટ પોલીસ મથકમાં ખંડણીની ખોટી ફરિયાદ કરી તેમજ અઠવા પોલીસ સ્ટેશન ખાતે અનેક ખોટી અરજીઓ કરી હતી, જેના અનુસંધાને અમે તેની હત્યા કરી છે। મોહમ્મદ ફૈઝ વિરુદ્ધમાં લાલગેટ પોલીસ મથકમાં ખંડણીનો ગુનો દાખલ છે। બીજો જાહેરનામા ભંગનો ગુનો પણ દાખલ છે। હાલ તો આ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈકાલ તારીખ 30/7/2024ના રોજ કલાક 13:30 થી 14:00 દરમિયાન સગ્રામપુરા તલાવડી મોલવી સ્ટ્રીટ ખાતે એક ઈસમની 2 યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હતી। મરણ જનાર જે છે એ મોહમ્મદ આરિફ કુરેશી નાઓ, જે બિલ્ડરનો જેમની ઉંમર 55 વર્ષની હતી અને જે વ્યવસાય બિલ્ડર તરીકે કામ કરતા હતા। એમના દીકરા સુફિયાને અઠવા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપેલી કે તેમના પિતાની 2 યુવકો ફૈઝ અને તબરેજ, આ 2 યુવકોએ પાઇપ અને છરીના ઘા મારીને હત્યા કરેલી છે, બરાબર। જેના અનુસંધાને BNSની કલમ 103(1) મુજબનો અઠવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તપાસ ચાલુ કરવામાં આવેલ। ફરિયાદમાં સુફિયાને જણાવેલ કે એમના પિતાએ આશુતોષ હોસ્પિટલ સગ્રામપુરા ખાતેની સામેની બાજુએ એક જમીન રાખેલી, જે જમીનના બાંધકામ કરવા બાબતે પૈસાની લેતી દેતી બાબતે આ લોકો પૈસા માંગતા હતા એમની પાસે, સામાવાળા, અને એ પૈસા નહોતા આપતા, એના કારણે થઈને એમની હત્યા થઈ એવું એમણે ફરિયાદમાં જણાવેલ છે। 2 આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને મહેનતના અંતે 2 આરોપીઓની આજ કલાક 13:30 વાગે ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલુ છે। સર, શું નામ છે આરોપીઓના અને કઈ રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો એમને? આરોપીનું નામ છે મોહમ્મદ ફૈઝ તલ્લોઈ અને એનો ભાઈ છે એ તબરેજ તલ્લોઈ, જે સગ્રામપુરા ખાતે જ રહે છે। અને મોહમ્મદ ફૈઝનું કહેવું એવું છે કે જે મરણ જનાર આસિફ છે આરિફ, એણે એના વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં 384ની ખંડણીની ખોટી ફરિયાદો દાખલ કરાવેલી, તેમજ અઠવા પોલીસ સ્ટેશન ખાતે અમારા વિરુદ્ધમાં ખોટી અરજીઓ કરતો હોય, જેના અનુસંધાને અમે એને મારેલ છે। સર, હાલ બંને જે આરોપીઓ છે સગા ભાઈઓ છે અને કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે? અગાઉ કોઈ ગુના દાખલ છે એમની પર? મોહમ્મદ ફૈઝ વિરુદ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં એક ખંડણીનો ગુનો દાખલ થયેલો છે અને બીજો એક જાહેરનામા ભંગનો ગુનો કોરોના કાળ દરમિયાનનો દાખલ થયેલો છે। મોહમ્મદ તબરેજ વિરુદ્ધમાં હજુ કોઈ ગુના દાખલ થયેલા નથી।
બંને આરોપીની સર ધરપકડ કરી લેવાય બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવેલા છે. ગુનામાં વપરાયેલ હથિયાર કબજે કરવાની પ્રોસેસ ચાલુમાં છે અને આવતીકાલે નામદાર કોર્ટમાં રજૂ કરી આરોપીના રિમાન્ડ મેળવી ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે.